જય માતાજી. ચાલો આજે આપણે એક એવી દિવ્ય યાત્રાની વાત કરીએ જે માત્ર પગથી નહીં પણ સીધી આત્માથી જોડાયેલી છે. આપણે જાણીશું વિંધ્યાચલની પવિત્ર ત્રિકોણ પરિક્રમા વિશે. એના દરેક પાસાને સમજીશું. તો તૈયાર થઈ જાઓ આ અદ્ભુત આધ્યાત્મિક સફર માટે. તો સવાલ એ છે કે વિંધ્યાચલની આ દિવ્ય ત્રિકોણ પરિક્રમા એક કરવી કેવી રીતે? એનો સાચો રસ્તો કયો છે? કઈ રીતે કરીએ તો એનું પૂરેપૂરું ફળ આપણને મળે? ચલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલોના જવાબ શોધીશું એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તો જુઓ, કોઈ પણ મોટી આધ્યાત્મિક યાત્રા હોય ને એની શરૂઆત હંમેશા એકદમ શુદ્ધ મન અને પાક્કા સંકલ્પથી થતી હોય છે. અને આપણી આ પરિક્રમાની શરૂઆત થાય છે પવિત્ર ગંગા મૈયાના કિનારેથી. ત્યાંથી આપણે મા વિંધ્યવાસિનીના આશીર્વાદ લેવા આગળ વધીશું. અને સાચું કહું તો આ જ આખી યાત્રાનો પાયો છે. શરૂઆત માટે 3 મુખ્ય સ્ટેપ્સ છે જે બહુ જ જરૂરી છે. સૌથી પહેલું, ગંગા મૈયામાં ડૂબકી લગાવીને તન અને મન બંનેને એકદમ પવિત્ર કરી લેવાના. બીજું, હાથમાં ગંગાજળ લઈને સંકલ્પ લેવાનો કે હે માં, હું આ પરિક્રમા પૂરી કરીશ. અને ત્રીજું, મા વિંધ્યવાસિનીના દર્શન કરીને એમની પાસેથી આશીર્વાદ અને રક્ષણ માટે પ્રાર્થના કરવાની. આ 3 કામ પતે એટલે સમજવાનું કે આપણી યાત્રા શરૂ થઈ. હવે સાથે શું શું લઈ જવું એ પણ જાણી લઈએ. જો વિંધ્યાચલના દેવી દેવતાઓને કપૂર બહુ જ પ્રિય છે, એટલે લગભગ અડધો કિલો સારો શુદ્ધ કપૂર સાથે રાખી લેજો. સાથે માચિસ અને લગભગ 70-80 જેટલા માટીના દીવા પણ જોઈશે, કારણ કે દીવામાં કપૂર પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. અને હા, જો બની શકે તો આખી પરિક્રમા ઉઘાડા પગે કરવાનો પ્રયત્ન કરજો. એનાથી આપણી શ્રદ્ધા અને સમર્પણ ઓર વધી જાય છે. એક બહુ જ મહત્વની વાત, આ કોઈ સામાન્ય યાત્રા નથી, આ એક સાધના છે. એટલે આખી પરિક્રમા દરમિયાન બને ત્યાં સુધી મૌન રહેવાનું છે. ચૂપ રહેવાથી આપણું ધ્યાન અંદરની તરફ જાય છે અને ખોટા વાદવિવાદથી પણ બચી જવાય છે. અને એવી માન્યતા છે કે આ સમયે દેવી અને એમની યોગિનીઓ આપણને સતત જોતી હોય છે, એટલે મૌન ખૂબ જ જરૂરી છે. હવે માની લો કે કોઈ ભક્ત શારીરિક રીતે આટલી લાંબી પરિક્રમા નથી કરી શકતા, તો એમના માટે પણ એક રસ્તો છે. એ છે લઘુ ત્રિકોણ. આ નાની પરિક્રમા મા વિંધ્યવાસિની મંદિરની અંદર જ થઈ જાય છે. એમાં મા મહાકાલી અને મા મહાસરસ્વતીના સ્વરૂપોના દર્શન થઈ જાય છે. અને પુણ્ય તો એનું પણ એટલું જ મળે છે. ચાલો, તો હવે આપણી અસલી મુખ્ય પરિક્રમાનો રસ્તો શરૂ થાય છે. આ સફર આપણને લઈ જશે વિંધ્યેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરથી લઈને આ પરિક્રમાના શક્તિશાળી રક્ષક કોતવાલી ભૈરવ સુધી. તો માં વિંધ્યવાસિનીના દર્શન કર્યા પછી આપણો પહેલો સ્ટોપ આવશે વિંધ્યેશ્વર મહાદેવનું મંદિર. મુખ્ય મંદિરની બરાબર સામેની ગલીમાં જ આવેલું છે. આ જગ્યાનું પૌરાણિક મહત્વ, અરે ભાઈ, બહુ જ ઊંડું છે. અહીંની જે વાઇબ્સ છે ને, એ તો બસ અનુભવવાની જ વસ્તુ છે. આ જગ્યા કેટલી જૂની છે એનો અંદાજો લગાવો. સતયુગમાં ભગવાન અહીંયા હતા, પણ અપ્રગટ સ્વરૂપમાં. પછી આવ્યો ત્રેતાયુગ. ત્યારે લંકાપતિ રાવણે, હા એ જ રાવણે, આ શિવલિંગની સ્થાપના કરી હતી. અને ક્યાં? તો કે પૃથ્વીના એકદમ કેન્દ્રમાં, એટલે કે નાભિસ્થાન પર. એટલા માટે જ અહીં દર્શન કરવાનું પુણ્ય કંઈક અલગ જ છે. અને સારી વાત એ છે કે કળિયુગમાં આપણે સહેલાઈથી એમના દર્શન કરી શકીએ છીએ. સારું, તો વિંધ્યેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા પછી આપણે આગળ વધીશું કોતવાલી ભૈરવ મંદિર તરફ. આ મંદિર નાથ સંપ્રદાય દ્વારા સ્થાપિત છે અને એમને પરિક્રમા માર્ગના મુખ્ય રક્ષક માનવામાં આવે છે. અહીંયા ભગવાન બટુક ભૈરવ અને દેવી ભૈરવી બંને સાથે બિરાજે છે. અહીંયા એક ખાસ પરંપરા છે ભૈરવજીને કારણ અર્પણ કરવાની. હવે આ સાંભળીને ચિંતા કરવાની જરાય જરૂર નથી કે આ ક્યાંથી લાવશું કે શું કરશું. તમારે કંઈ જ નથી કરવાનું. બસ ત્યાં જે પૂજારીજી હોય એમને વિનંતી કરવાની છે અને એ તમારા વતી ભૈરવજીને અર્પણ કરી દેશે. એકદમ સરળ અને સિમ્પલ. હવે આપણે પરિક્રમાના એક એવા વિસ્તારમાં આવી રહ્યા છીએ જ્યાં આધ્યાત્મિક ઊર્જા એટલે કે એનર્જી એની પીક પર હોય છે. એ જગ્યા છે કાલીખોહ. અહીંની ઊર્જા બહુ જ તીવ્ર છે. કેમ? કારણ કે અહીં મા મહાકાલી એમના સૌથી ઉગ્ર સ્વરૂપમાં બિરાજે છે. જે સાધકો છે એમના માટે તો આ બહુ જ મોટો પડાવ છે. કાલીખોહ પહોંચીએ એના બરાબર પહેલાં રસ્તામાં જ ધાનુ ભગતનો સમાધિ સ્થળ આવે છે. એ એક મહાન ભક્ત હતા. વાત એવી છે કે સમ્રાટ અકબરે એમનું માથું ધડથી અલગ કરી દીધું હતું.
પણ માતાજીની કૃપા એટલી અસીમ હતી કે એમનું માથું ફરી જોડાઈ ગયું. બસ એ જ દિવ્ય ભક્તે અહીં આ પવિત્ર જગ્યાએ સમાધિ લીધી હતી. અને લો, આપણે આવી પહોંચ્યા કાલીખોહના મુખ્ય મંદિરે. આ છે આપણા ત્રિકોણનું બીજું બિંદુ, દેવીના સૌથી ઉગ્ર સ્વરૂપ, માં મહાકાલીનું નિવાસસ્થાન. અહીંયા માં મહાકાલીનું જે સ્વરૂપ છે ને, એ એકદમ અનોખું અને બહુ જ શક્તિશાળી છે. મૂર્તિ ખેચરી મુદ્રામાં છે, એટલે કે માતાજીનું મુખ આકાશ તરફ છે, જાણે બ્રહ્માંડની બધી શક્તિને પોતાની અંદર સમાવી રહ્યા હોય. અને માનવામાં આવે છે કે આખી દુનિયામાં આ મુદ્રાવાળું આ એક જ મંદિર છે. એટલું જ નહીં, એમની જીભ પાતાળ લોક સુધી પહોંચે છે એવી પણ માન્યતા છે. આ બતાવે છે કે આ જગ્યાની શક્તિ કેટલી તીવ્ર હશે. કાલીખોની આ તીવ્ર ઊર્જાનો અનુભવ કર્યા પછી હવે આપણે આગળ વધી રહ્યા છે યાત્રાના છેલ્લા તબક્કા તરફ. અને હા, કદાચ સૌથી પડકારજનક તબક્કો પણ કહી શકાય. માં અષ્ટભુજાના મંદિર સુધી પહોંચવા માટે પર્વતનું આકરું ચઢાણ. આ ચઢાણ દરમિયાન રસ્તામાં કેટલાક બહુ જ ખાસ પડાવો આવે છે, જેમ કે ગેરુઆ તળાવ. અહીંયા લોકો શ્રદ્ધાથી પથ્થરોનું નાનું ઘર બનાવે છે, પોતાની મનોકામના પૂરી થાય માટે. પછી આવે છે સાક્ષી ગોપાલ મંદિર, જે આપણી આ પરિક્રમાના સાક્ષી બને છે, મતલબ કે આપણી હાજરી અહીં નોંધાઈ ગઈ. અને પછી આવે છે અઘોરાચાર્ય રામની તપોસ્થલી, જે આપણને એક મહાન સંતની તપસ્યાની ઊર્જાનો અનુભવ કરાવે છે. અને આખરે બધી મહેનત અને અતૂટ શ્રદ્ધા પછી આપણે પહોંચી જઈએ છીએ આપણી યાત્રાના શિખર પર, આપણા દિવ્ય ત્રિકોણનું ત્રીજું અને છેલ્લું બિંદુ, માં અષ્ટભુજાનું મંદિર. અહીં વિદ્યાની દેવી માં સરસ્વતી બિરાજે છે અને આપણી આખી પરિક્રમાને સાર્થક બનાવે છે. તો યાત્રા તો આપણે પૂરી કરી લીધી, પણ હજી કામ પત્યું નથી. એનું આધ્યાત્મિક ફળ કેવી રીતે મળે અને એનું સમાપન કઈ રીતે કરવું એ સમજવું પણ એટલું જ જરૂરી છે. તો ચાલો હવે જાણીએ કે આ દિવ્ય યાત્રાનો અસલી પુરસ્કાર શું છે. હવે આ વાત જરા ધ્યાનથી સાંભળજો. આ પરિક્રમાનું આધ્યાત્મિક ફળ કેટલું મોટું છે એનો અંદાજો છે. શાસ્ત્રો અને મોટા મોટા સંતો કહે છે કે એકવાર આ વિંધ્યાચલ ત્રિકોણ પરિક્રમા પૂરી કરો ને, તો એનું ફળ 1000, જી હા, 1000 દુર્ગા સપ્તશતીના પાઠ કરવા બરાબર મળે છે. વિચારો તો ખરા, આનાથી મોટો પુરાવો શું હોઈ શકે આ સાધનાની શક્તિનો? પણ એક વાત ખાસ યાદ રાખજો, યાત્રાનું જે ચક્કર છે ને, એ ત્યારે જ પૂરું કહેવાય જ્યારે આપણે પાછા એ જ જગ્યાએ પહોંચીએ જ્યાંથી શરૂઆત કરી હતી. એટલે કે માં વિંધ્યવાસિનીના મંદિરે પાછા જવાનું છે, એમના ફરીથી દર્શન કરવાના છે અને એમનો આભાર માનવાનો છે. બસ ત્યારે જ આપણી પરિક્રમા સંપૂર્ણ ગણાશે. તો બસ આ દિવ્ય યાત્રાના અંતે આપણે સૌ સાથે મળીને માતાજીના ચરણોમાં વંદન કરીએ. આ ખાલી એક નારો નથી, પણ આ અદ્ભુત અનુભવ પછી જે શાંતિ, જે શક્તિ અને જે કૃપા મળી છે, એના માટે દિલથી નીકળેલો આભાર છે. બોલો, જય માં વિંધ્યવાસિની. આશા છે કે આ આધ્યાત્મિક સફરની માહિતી આપને ગમી હશે. જો એમ હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને આ જાણકારી તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરજો. અને હા, આવા જ બીજા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.